આચાર્યજી, તમારી TWA બુક ખરીદી. તેના ચેપ્ટર્સ ખૂબ નાના નાના છે. આ મને ખૂબ સારું લાગ્યું. તમે લોકોએ ક્યારેય વિચાર્યું છે કે દોહા કેમ હોય છે? એ તેથી હોય છે કે તમે ભાગી જાઓ તે પહેલાં જ તે પૂરું થઈ જાય. અને પૂરી સાખી પણ જરૂરી નથી હોતી. કેટલીક વાર અડધી સાખી એટલે દોહાની એક પંક્તિ પણ પર્યાપ્ત હોય છે. અડધી સાખી એ પણ પર્યાપ્ત હોય છે. હરી મરે તો હમ મરે, હમરી મરે બલાય. આ વાત પોતાનામાં જ પૂરી છે. દોહો પૂરો થયો નથી, પણ વાત પૂરી છે. તો લોકો કંઈક આવી જ રીતે હંમેશાથી હતા. એ લાંબી લાંબી વાત સાંભળવા તૈયાર નહોતા. દરેક જણ કહેતો કે અમારે અમારું કામ કરવાનું છે, અમને જવા દો. અમે ગૃહસ્થ છીએ, અમારે 100 બંધન છે, અમારે આ નિપટાવવાનું છે. તો કહેનારા કહેતા કે સારું, તમે જઈ રહ્યા છો. તો જતા જતા પાછળથી જ તમારા પર એક ગ્રેનેડ ફેંકી દે છે. તો આ બધું આયુધ છે. આ લડાઈના સાધનો છે કે જલ્દીથી કામ થઈ જાય. દોહો તો પણ મોટો હોય છે શ્લોક, અને શ્લોક કરતાં પણ સંક્ષિપ્ત હોય છે સૂત્ર, અને સૂત્રો કરતાં પણ સંક્ષિપ્ત કેટલીક વાર હોય છે મંત્ર. મંત્ર એક શબ્દનો પણ હોઈ શકે છે અને સૌથી સંક્ષિપ્ત હોય છે ઓમ. ત્યાં શું છે? અક્ષર છે, બસ. અક્ષર કેમ કરવું પડ્યું આ બધું? કારણ કે તમે લોકો ખૂબ વ્યસ્ત લોકો છો. તમે વધુ લાંબી લાંબી વાત સાંભળશો નહીં. તો સૌથી મોટી વાતને ઓમમાં સમાવીને તમને કહી દેવામાં આવી. સૌથી મોટામાં મોટી વાત તમને એક નાના સૂત્રમાં કહી દીધી, દોહામાં કહી દીધી. તો આ ઉપાય કરવા પડે છે.